રંગપરિયા જયંતિલાલ ત્રિકમજીભાઈ। હવે મારો ગેટ મારા મમ્મી પપ્પા પાછળ બનાવેલો હતો। રોડના કામમાં જો મામલતદાર આદ્રોજા સાહેબ ટોટલ સાહેબો બોલ્યા હતા કે ગેટ નથી પડતો। મારી ગ્રામ પંચાયતે 30 ફૂટ ઊંચો 30 ફૂટ પહોળાઈ મારો ગેટ પાડી દીધો છે। મારે 10 લાખ રૂપિયાનું નુકસાન છે અને ગેટ પાડવા વખતે મને હાજર રાખ્યો નથી અને પાછળથી પોલીસની ગાડી બોલાવેલ છે। એટલે આવા અત્યાચારને તાત્કાલિક કાર્યવાહી કરીને પગલાં લ્યો અને જે સ્થળ લીધા છે એ ટોટલી સ્થળ જગ્યા કોઈ માતાજીના મંદિર ટોટલી સ્થળ લીધેલા છે। એટલે જલ્દી છે જલ્દી કાર્યવાહી કરો। અને મેં મારી રીતે પોલીસના નિયમ મુજબ ફરિયાદ લખાવેલ છે, વકીલના મુજબ ફરિયાદ લખેલ છે। એટલે તમે તાત્કાલિક આની કાર્યવાહી કરો એવો મારો ખૂબ ખૂબ તમને આભાર। આપણું નામ પ્રભુભાઈ વાલજીભાઈ રંગપરિયા। પ્રશ્ન આપણે એમ છે કે આપણા ગામના પાદરમાં જે રોડ નીકળે છે એ રોડ આમ સમજૂતીથી નથી નીકળતો અને એક વાયા તાનાશાહીથી લે છે। અને બાજુમાં દુકાનો છે એ દુકાનોની સામે જગ્યા પડી છે તો બાજુમાં જે દુકાનો બિચારા રોજી રોટો હકાલે છે એની દુકાન ઉપાડ નાખીને બાજુમાં જગ્યા પડી છે એમને પડી છે ખરાબાની। ગામ ગુંડડા, તાલુકો મોરબી, જિલ્લો મોરબી। અને જગ્યાઓ બધી મંડળી નહોતી જતી એ પાડી છે। અહીંયા કણે રવેચીમાનું મંદિર છે એ નહોતું જતું એ પાડી નાખ્યું છે। હનુમાનજીનું મંદિર છે, શક્તિમાનું મંદિર છે, એ બધા ઠેકાણે નુકસાની કરી છે। નામ રંગપરિયા મનસુખ ધનજીભાઈ। અમારા ગામમાં અત્યારે ડિમોલેશન ચાલે છે અને અવ્યવસ્થિત ડિમોલેશન ચાલે। રોડ કરવામાં અમને કોઈ વાંધો નથી, અમારું ગમે એટલું પડે તો અમે એમાં રાજી છીએ, પણ ગેરકાયદેસર હાલે ને એમાં અમે બિલકુલ સહમત નથી। એમ તો આમાં તમે તપાસ કરો, મૂળ સ્થળમાંથી આવીને તપાસ કરો ને જુઓ, તમારી નજર સામે તમને લાગે તો બરાબર છે એમ। અને ધર્મના સ્થાન બિનજરૂરી કારણ વગરના પાડી નાખ્યા છે। અમારો રંગપરિયા જનકભાઈ ત્રિકુભાઈ ગેટ જતો નહોતો તોય પાડી નાખ્યો છે, તો આ કરવાથી શું ફાયદો? એમ આ મિલી ભગતો કામ કરે છે એમ। કેડી પડસુંબિયા। અહીંયા જે રવા પરથી જડેશ્વર સુધીનો જે માર્ગ બનાવવામાં આવે છે એ માર્ગ અનુસંધાને જે આ ગુંડડા ગામની અંદરથી પસાર થતો રોડ જેનું ડિમોલેશન થાય છે, પણ આ ડિમોલેશન ક્યાંક ને ક્યાંક ભેદભાવ ભર્યું છે। ધાર્મિક સ્થાનોને પણ છોડ્યા નથી। ધાર્મિક સ્થાનોને વૈકલ્પિક જગ્યા છે, એક બાજુ ધાર્મિક સ્થાન હતું, સામેની તરફ વૈકલ્પિક જગ્યા હતી। એ વૈકલ્પિક જગ્યા સરકારી જગ્યા ખુલ્લી જગ્યા હતી, એ બાજુ રોડ કાઢવાની જગ્યાએ ધાર્મિક સ્થાનોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે। અને સહકારી મંડળી જે ખેડૂતોની સહકારી મંડળી હોય જે ખેડૂતોના કામકાજ માટેનું છે એમને પણ મોકો આપવામાં નથી આવ્યો અને બીજી બાજુ સામે જગ્યા પડેલી છે। તો આરએનબી ખાતાના અધિકારીઓને એટલું જ જણાવવાનું છે કે જ્યાં વૈકલ્પિક જગ્યા હોય ત્યાં સામે તોડફોડ કરવાની જગ્યાએ આ બાજુ રોડ વધારવાથી સામેનું બાંધકામ બચી જતું હોય છે અને રોડનું કામ થઈ જતું હોય, તો એવી યુક્તિથી કામ કરવાની જગ્યાએ થોડુંક ક્યાંક ને ક્યાંક રાજકારણથી પ્રેરિત કરી અને અમુક જગ્યા જ ખાસ નિશાન બનાવવામાં આવ્યો છે। તેનો અમને અને ગામજનોનો વિરોધ છે। આ બાબતે હજુ પણ આપણે સમય છે અને તકેદારી રાખી અને સાવચેતીપૂર્વક ગામને વિશ્વાસમાં રહી અને જો કામ આગળ વધારવામાં આવે એવી અમારી માગણી છે। પ્રભુલાલ ત્રિકુભાઈ રંગપરિયા, ગુંડડા સજ્જનપર, તાલુકો મોરબી, જિલ્લો મોરબી। અમે અમારા મમ્મી પપ્પા પાછળ ગેટ બનાવેલો હતો જે સાર્વજનિક મંજૂરી લઈને બનાવેલો, રોડ ઉપર રોડ સાઈડનો હતો, એ પણ પાડી નાખવામાં આવ્યો છે કોઈ પણ જાણ કર્યા વિના છેડે।